હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ચણાની લોટની કઢીનું શાક. આ શાક એટલું ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે કે તમે કોઈ પણ શાક ખાવાનું ભૂલી જશો. અને આ શાકની સાથે હું એક ચટાકેદાર કારેલાનો સંભારાની પણ રેસિપી આપીશ જે તમારા બાળકોને બહુ જ ભાવશે. તો ચાલો શરૂ કરીએ. તો એના માટે મેં ખલ લીધો છે, એમાં 4 થી 5 લસણની કળીઓ લીધી છે અને 2 ચમચી મરચું લીધું છે. મરચું તમારા સ્વાદ પ્રમાણે લઈ લેવું. મરચું અને લસણને બંનેને આ રીતે મેં વાટી લીધું છે. તે લસણવાળું મરચું બનીને તૈયાર છે. હવે મેં એક વાટકો ચણાનો લોટ એટલે કે એમાં 4 ચમચી ચણાનો લોટ લીધો છે. એને એક બાઉલમાં ટ્રાન્સફર કરીશું. એમાં 1 ચમચી મીઠું ઉમેરીશું, 1 ચમચી હળદર પાવડર ઉમેરીશું અને 2 ચમચી અથવા 1.5 ટેબલસ્પૂન મરચું ઉમેરીશું. તીખું તમને જેટલું ભાવતું હોય એટલું મરચું ઉમેરવું અને થોડું પાણી ઉમેરતા જઈ આનો બેટર તૈયાર કરીશું. આ બેટરમાંથી આપણે ચણાના લોટની કળી બનાવીશું. તો વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં, એ રીતનું બેટર તૈયાર કરવાનું છે. તો આપણું બેટર રેડી છે. હવે આપણે શાક બનાવીએ. એના માટે 2 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલને ગરમ થવા દઈશું. તેમાં 1 ટેબલસ્પૂન રાઈ ઉમેરીશું, 1 ટેબલસ્પૂન હિંગ ઉમેરીશું, 1 ટેબલસ્પૂન હળદર ઉમેરીશું અને આ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ 1 ગ્લાસ પાણી ઉમેરીશું અને પાણી થોડું ઉમેરતા તરત જ આપણે ઢાંકણું બંધ કરી દેવાનું છે અને ત્યારબાદ એક આખો ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને મેં સાથે છાશ પણ ઉમેરી છે. તમારે જો છાશ ના ઉમેરવી હોય તો ઓપ્શનલ છે. તો મેં અહીંયા અડધો ગ્લાસ છાશ અને 2 ગ્લાસ પાણી ઉમેર્યું છે. સાથે મેં 1.5 ટેબલસ્પૂન મીઠું ઉમેર્યું છે. હવે તેમાં લસણ મરચાંની જે પેસ્ટ બનાવી છે તે ઉમેરીશું. તો મેં 2 ચમચી લસણ મરચાંની પેસ્ટ ઉમેરી છે અને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ પાણીને આપણે ઉકળવા દઈશું. તો આ પાણીને ઉકળતા જલ્દી વાર નથી લાગતી, એટલે જે ઉકળવા લાગે એટલે તરત જ આપણે ચણાના લોટની કળીઓ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો ચણાના લોટની કળીઓ બનાવવા માટે મેં આ રીતનો તળવાનો જારો લીધો છે જેના કાણા મોટા છે. તમે કોઈ પણ આ રીતનો નાનો જારો લઈ શકો છો. હવે આ જારાની મદદથી આપણે કળીઓ બનાવીશું. તો એના ઉપર ચણાનો લોટનું બેટર મૂકીશું અને આ રીતે ઉપરથી હળવા હાથે ચમચી પ્રેસ કરીને તેના ગાંઠિયા બનાવીશું, એટલે કે ચણાના લોટની કળી બનાવીશું. તો ઘણીવાર એવું થાય કે સાંજે કોઈ શાક અવેલેબલ ના હોય અથવા આપણે ઉતાવળમાં કોઈ શાક બનાવવાનું હોય તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે. આ જલ્દી બની જાય છે અને બાળકોથી લઈ મોટા બધાને આ બહુ જ ભાવે છે. તમે આ જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે એકદમ પતલી સરસ મજાની કળીઓ તૈયાર કરી લેવાની છે અને આ કળીઓ પાડતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ પર જ રાખવાની છે. તો આ રીતે મેં બધી કળીઓ તૈયાર કરી લીધી છે. સાથે ચમચાની મદદથી એને હલાવી લઈશું જેથી બધી કળીઓ છૂટી પડી જાય. તો આ રીતે આપણા ચણાના લોટની કળી રેડી છે. હવે આ શાકને આપણે 10 મિનિટ માટે ઢાંકીને ઉકળવા દઈશું. તો 10 મિનિટ પછી ચેક કરી લઈએ તો એકદમ સરસ મજાનો ઘાટો રસો થઈ ગયો છે. તેલ પણ છૂટું પડી ગયું છે અને શાક એકદમ સરસ મજાનું રેડી છે. હવે આ શાકની સાથે ખાવા માટે એકદમ ચટાકેદાર અને બિલકુલ કડવો ન લાગે એવો કારેલાના સંભારાની રેસિપી બતાવું છું જે તમારા બાળકોને તો બહુ જ ભાવશે. જો તમારા બાળકો કારેલાનું શાક ખાવાનું ના પાડતા હોય તો આ સંભારો એકવાર જરૂરથી બનાવજો. તો એના માટે મેં 4 મીડિયમ સાઇઝના કારેલા લીધા છે. કારેલાના ઉપર અને નીચેનો ભાગને કટ કરી લેશું. સાથે આ ઉપરની કારેલાની છાલને પણ કાઢી નાખીશું. અને આ રીતે કારેલાને મેં રાઉન્ડ શેપમાં કટ કર્યા છે અને તેના બિયા પણ કાઢી નાખ્યા છે જેથી એ કડવા બિલકુલ નહીં લાગે. હવે કારેલાની થોડી ઘણી જે કડવાશ રહી ગઈ હોય એને કાઢવા માટે એક તપેલીમાં પાણી લેશું અને એમાં 1 ચમચી મીઠું ઉમેરી આ બધા કારેલાને અંદર નાખી 10 મિનિટ માટે રહેવા દેશું, એટલે કારેલાની બધી કડવાશ નીકળી જશે. તો 10 મિનિટ પછી મેં કારેલાને પાણીમાંથી નિતારી લીધા છે. હવે એક પેન લઈશું, તેમાં 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. તેમાં 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરીશું અને આ તેલને પેનમાં ફેલાવી દઈશું. હવે કારેલાની ચિપ્સને આપણે તેલમાં ફ્રાય કરવાની છે, એટલે બધી ચિપ્સને એક કરીને તેલમાં મૂકી બંને સાઈડથી ફ્રાય કરી લઈશું અને ગેસને મીડિયમ ફ્લેમ પર રાખીશું. તો આ રીતે બંને સાઈડથી કારેલા ફ્રાય થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેમાં
અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. તમારે જેટલું તીખું ભાવતું હોય એટલું ઉમેરવું. સાથે ધાણા જીરું પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી દેવું અને એમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. એટલે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લાગશે. તમને લાગશે જ નહીં કે આ કારેલાનો સંભારો છે. તો અહીંયા રેડી છે ચણાના લોટની કઢીનું શાક. તમે આ શાક ગમે ત્યારે ઝટપટ બનાવી શકો છો. નાના બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે. આ શાકની સાથે તમે ભાખરી, રોટલા કે રોટલી બનાવી શકો છો અને ગરમા ગરમ ખીચડી અને આ ચટાકેદાર કારેલાના સંભારા સાથે સર્વ કરો. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.